એક બિઝનેસમેન હોય છે, એનો બિઝનેસ ખૂબ જ ચાલતો હોય છે અને તેમની પાસે સંપત્તિ અને સમૃદ્ધિ હોય છે, પરંતુ કોઈ કુદરતી કારણે કે એમને ધંધામાં બહુ મોટી નુકસાની આવે છે અને આ નુકસાની છે ને એમનાથી સહન નથી થતી અને પોતે ડિપ્રેશનમાં ચાલ્યો જાય છે. હવે પોતે ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હોય, તેમની પાસે ખાવાના પણ પૈસા ટૂંકમાં ઘટતા હોય છે. હવે એવામાં એમની પત્ની છે ને એ શહેરની અંદર જે ગામમાં રહેતા હોય ને એમાં એ બેસ્ટ પરિધાન એવોર્ડ જીતવા માટે સ્પર્ધામાં ભાગ લે છે. એના માટે ખર્ચો તો વધારે જ થાય અને આ માણસ વધારે ડિપ્રેશનમાં આવી જાય છે અને એક દિવસ એવો વિચાર કરે છે કે મારે આ દુનિયામાં રહેવું જ નથી, કે મરી જવું છે કે. અને તે પોતાનો એક ડોક્ટર હોય તેમની પાસે સલાહ લેવા જાય છે કે મારે આત્મહત્યા કરવી, પણ આત્મહત્યા એવી કરવી છે કે કોઈને ખબર ન પડે કે આ આત્મહત્યા હતી, કે નહીતર મારે થોડું મોટું કલંક લાગશે કે. એટલે આત્મહત્યા એવી રીતના કરવી કે કોઈને ખબર ન પડે. ત્યારે ડોક્ટર એને સલાહ આપે છે કે તમે આમ થાય, હવે માનસિક રીતે થાકી ગયા છો, શારીરિક રીતે થાકી ગયા છો, તમે છે ને રોજનું કે 7 માઇલ 8 માઇલ ચાલો કે, અને ચાલતા એક દિવસ તમારામાં નબળાઈ આવી જશે, તમારું શરીર કામ કરતું બંધ થઈ જશે ને તમે કે મૃત્યુને શરણે થઈ જશો અને કોઈને ખબર નહીં પડે કે આ તમારો મરવાનો પ્રયત્ન હતો, કે આ આત્મહત્યા હતી કે. એટલે આ ધનવાન માણસ છે એ ડોક્ટરનું કહેવા મુજબ સવારમાં ઉઠી અને પહેલી વાર 7 માઇલ જેટલું ચાલ્યા, 8 માઇલ જેટલું ચાલ્યા અને એનું શરીર એકદમ થાકી ગયું. અને આ થાકના કારણે છે ને એને કોઈ દિવસ ઊંઘ નહોતી આવી ને એવી સરસ ઊંઘ આવી, એટલે થોડુંક એનું મન શાંત થઈ ગયું. હવે આવું એ બીજા દિવસે કર્યું કે 7 માઇલ ચાલ્યા, 8 માઇલ ચાલ્યા અને જો કોઈ દિવસ ઊંઘ ન આવે ને એવી ઊંઘ આવવા માંડી અને મસ્ત એનું માઇન્ડ શાંત થઈ ગયું, એનું શરીર ધીમે ધીમે સ્વસ્થ થતું ગયું. હવે આ માણસને મરવાનો વિચાર જતો રહ્યો અને પોતે સતત કાર્યશીલ રહેવા માંડ્યા, કે જે તેમને જીવવાનું છોડી દેવું હતું, કે પોતાનું કામમાં ક્યાંય મન નહોતું ચાલતું, એ આ છે ને પોતે શારીરિક શ્રમ કરવાથી તે સતત પરિશ્રમ કરતા રહ્યા અને તેને જીવવાની ઈચ્છા લાગી ગઈ. અને બીજી વાર તે પોતાના ધંધામાં ઝંપલાવ્યું પોતાનો આત્મવિશ્વાસ સાથે અને એ પેલા હતા ને એના કરતાં પણ એક સફળ બિઝનેસમેન થઈ ગયા, એક સફળ માણસ થઈ ગયા. આ વાર્તા આપણને શું કહે છે તો કે ગમે એવી પરિસ્થિતિ આવી હોય, ગમે એવા સંજોગો આવ્યા હોય, માણસે છે ને ક્યારેય થાકી ન જવું જોઈએ. પોતાના જીવનમાં સતત કાર્યશીલ રહેવું જોઈએ અને પોતાનું મન જો કાર્યશીલ રહેશે ને તો એને બીજી વસ્તુ કરવાની અને બીજો ધંધો કરવાની, બીજો બિઝનેસ કરવાની પ્રેરણા મળશે.